સોનમ વાંગચુકને લઈને દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, કારણ કે તેમની નેશનલ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએસએ હેઠળ થયેલી અટકાયતને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. હવે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં તેમજ દેશભરમાં ફરી ચર્ચાઓ તેજ બની ગઈ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. લદ્દાખમાં પર્યાવરણ અને સંવૈધાનિક હકો અંગે ચાલી રહેલા આંદોલન વચ્ચે સોનમ વાંગચુકની અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. માહિતી મુજબ લદ્દાખમાં થયેલા પ્રદર્શન બાદ તેમને અટકાયત કરીને રાજસ્થાનની એક જેલમાં રાખવામાં આવ્યા હતા અને આ ઘટનાને લઈને દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ હતી અને સામાજિક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો દ્વારા સરકારની ટીકા પણ કરવામાં આવી હતી, કારણ કે એક જાણીતા પર્યાવરણ કાર્યકરને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયત કરવાના નિર્ણય પર ઘણા સવાલો ઊભા થયા હતા. હવે માહિતી મુજબ કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકની એનએસએ હેઠળની અટકાયત રદ કરવાનો નિર્ણય લીધો છે અને કહેવામાં આવી રહ્યું છે કે લદ્દાખમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે અને તણાવ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનમ વાંગચુક લાંબા સમયથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ અને બંધારણીય સુરક્ષા આપવા અંગે આંદોલન કરતા આવ્યા છે. સાથે સાથે તેઓ પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પણ સતત ઉઠાવતા રહ્યા છે, જેના કારણે તેમના આંદોલનને રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન મળ્યું હતું. આ સમગ્ર મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે તેમની અટકાયત રદ થયા બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શું આ નિર્ણય પછી લદ્દાખના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે કોઈ સમાધાનનો માર્ગ બહાર આવશે, અને શું લદ્દાખને રાજ્યનો દરજ્જો કે બંધારણીય સુરક્ષા અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો, તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.